તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં રાજકોટમાં રાજકીય પક્ષના કહેવાતા આગેવાનો જાણે કાયદાથી ઉપર હોય તે પ્રકારે સરેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે। આવી જ રીતે વાતની સાબિતી આપતો એક વિડીયો સામે આવ્યો, જેમાં શહેરના ગીચ વિસ્તારમાં ભાજપના ખેશધારી શખ્સે સ્કૂલ બસની સામે પોતાની ફોર વ્હીલ કારને ઊભી રાખી દીધી હતી અને સ્કૂલ બસને જાણે બાનમાં લીધી હોય તે પ્રકારનું વર્તન કર્યું હતું। ભાજપના કહેવાતા આ આગેવાનના કારણે અનેક સ્કૂલે જતા બાળકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા। આ વિડીયો એ વાતની સાબિતી આપે છે કે સત્તાના મદમાં કહેવાતા આગેવાનો કઈ પ્રકારે જનતાની વચ્ચે રોફ જમાવે છે। શું આવા આગેવાનો ઉપર લગામ લેવા ભાજપની નેતાગીરી આગળ આવશે ખરી? આવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ગાડીવાળો મૂકીને વયો ગયો, ભાજપનો બિલ્લો મારેલો છે, આવી રીતે મૂકીને વયો ગયો। અહીંયા ટ્રાફિક જામ થઈ છે, રોંગ સાઈડમાં આવતો હતો, મૂકીને વયો ગયો બસની સામે। સ્કૂલ બસ છે, સ્કૂલ બસ સામે સામે મૂકીને વયો ગયો। આ ભાજપ વાળા, ભાજપનો પટ્ટો છે એટલે ભાઈ અને હવા કરીને વયા ગયા છે। હા, ગાડી નંબર જોઈ શકો તમે, ગાડી મૂકીને વયો ગયો, 2115 ગાડી નંબર ભાઈ મૂકીને વયા ગયા રોડ ઉપર। આ ભાજપની સરકાર જોઈ શકો તમે, ટ્રાફિક થાય। જોઈ શકો તમે, આ છોકરાઓને હવે ઉતારું છું અને છોકરા હાલીને જાય છે, છોકરા રોવે છે ગાડીમાં, હજી કોઈ આવ્યું નથી ગાડી લેવા। આ રોડ ઉપર ગાડી પડી છે, બરોબર, નાના છોકરા હવે રોવે, આવવા દો, ઉતારો। જો છોકરાને અમે હાલીને લઈ જઈએ છીએ સ્કૂલે। આ ભાઈ ભાજપમાં છે, ભાજપમાં હોય એવો ઝંડો માર્યો છે એટલે થોડીક હવા હોય એવું લાગે છે। તમે જોઈ શકો, હવે છોકરા અમે હાલીને લઈ જઈએ છીએ। હાલો બસ અહીંયા ગાડી આડે આગાડીઓ ભાઈ, ના ના બસ બીજી બસ મંગાવી લો હમણાં। જો તમે છોકરા અહીંયા હાલીને જાય છે, છોકરાઓને હાલીને લઈ જઈ છીએ। આવી રીતે બસ ફોર વ્હીલ આડી મૂકીને વયા ગયા ભાઈ। તો રાજકોટથી રાજકીય પક્ષના કહેવાતા આગેવાનો જાણે કાયદાથી ઉપર તે પ્રકારે સરેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે, ત્યારે આ જ બાબતને લઈને અમારા સંવાદદાતા વધુ માહિતી સાથે વિપુલ પરમાર સીધા જ લાઈવ જોડાઈ રહ્યા છે। જી વિપુલ, રાજકોટમાં રાજકીય પક્ષના કહેવાતા આગેવાનો જાણે કાયદાથી પણ ઉપર હોય તે પ્રકારે સરેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાતની સાબિતી આપતો વિડીયો પણ છે। જી ચોક્કસપણે વાત કરવામાં આવે તો રાજકોટના જે હાર્દ સભા વિસ્તાર કહી શકાય કે રેસકોર્સ હોય કે પછી જે અલગ અલગ વિસ્તારોમાં છે તે જાણે જે કહી શકાય કે ખેસ પહેર્યા હોય અથવા તો પોતાના જે ગાડીમાં છે તે જે તે સંલગ્ન પાર્ટીઓની છે તે પ્લેટો લગાવીને ત્યારબાદ છે તે સરેઆમ ઘૂમવું, આ ઉપરાંત જે કહી શકીએ સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ રાજકોટમાં અગાઉ પણ છે તે સામે આવી ચૂક્યા છે। અત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાનું પણ અત્યારે પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અને જાણે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી અને શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે છે તે કાયદાને પોતાના ખિસ્સામાં રાખતા હોય તેવું છે તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્કૂલ વેન છે, આ ઉપરાંત ટ્રાફિક પણ છે તે થવા પામ્યો છે અને નેતાજી છે તે જાણે પોતાનો આરામ ફરમાવીને ગાડી મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે। ટ્રાફિકમાં અડચણરૂપ બને તે રીતની છે તે ગાડી પણ છે તે જોવા મળી રહી છે અને ગાડી ન માત્ર ગાડી પરંતુ ગાડીના બોનેટ ઉપર છે તે ભારતીય જનતા પાર્ટીનો છે તે ખેસ જોવા મળી રહ્યો છે। એટલે કે આ ખેસ શું છે, પરવાનો આપવામાં આવી રહ્યો છે આરટીઓના હોય કે પછી ટ્રાફિકના નિયમોનો જે કહી શકે કે સરેઆમ છે તે ઉલ્લંઘન છે તે કરવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે અડચણરૂપ ગાડી બનતી હોય છે તો તેને ટ્રાફિક
ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ છે તે જપ્ત કરી જતા હોય છે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય તો શું આવા જે કહી શકે કે ખેસધારી નેતાઓની વિરુદ્ધ છે કાર્યવાહી કેમ ને તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે જાણે કાયદાને પોતાના ખિસ્સામાં રાખતા હોય તેવું છે તે લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના જે લોકેશન હેડ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું. મિલન, ખાસ કરીને જે કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ આરટીઓ અને ટ્રાફિકના નિયમોને ઉલ્લંઘન કરવાનો પરવાનો શું લાગે છે? ચોક્કસ વિપુલ, દિવસે ને દિવસે જેમ જેમ સત્તા મળી રહી છે તેમ તેમ માણસો જે રાજકીય એક કહેવત છે કે લોકોની પાસે નમવું જોઈએ, પરંતુ રાજકોટની અંદર જે સિનારીઓ સામે આવ્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપના કથિત જે નેતાઓ છે સત્તાના મદની અંદર અત્યારે બેફામ બની ગયા હોય આ પ્રકારના દ્રશ્યો છે એ આજે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આજની ઘટનાએ સાબિત કર્યું છે. કારણ કે આજની ઘટનાની અંદર તમે જુઓ તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે કે જે બિચારા હાલી પણ નથી શકતા. તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થઈ અને લોકોએ એમની સાથે રહેવું પડે છે. એક કરુણ કહી શકાય આ પ્રકારના દ્રશ્યો છે, પરંતુ સાથે સાથે ધિક્કાર થાય આ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે કે એ ભાજપના કહેવાતો આગેવાન એ પોતાની જાણે સત્તાઓ અત્યારે પોતાની છે, ભાજપની સત્તા છે, પરંતુ સત્તાના મદની અંદર આટલી હદે કેફની અંદર રોફ જમાવે છે અને કઈ પ્રકારે લોકો એનો ભોગ બનવું પડે છે. લોકો જ નહીં પરંતુ આજે તો સ્કૂલના જે બાળકો છે એ ભોગ બન્યા છે. ચોક્કસ શહેર ભાજપ પ્રમુખને પણ સંપર્ક આ બાબતમાં અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ અત્યારે કોઈ કાર્યક્રમની વ્યસ્તતાના લઈને તેઓ સામે નથી આવ્યા, પરંતુ અહીંયા તમામનો જવાબ લેવો પડે. ભાજપના સત્તા આપી છે, પરંતુ સત્તા આવી તે કેવી સત્તા કે લોકોને પરેશાન થવું પડે, લોકોને એક પ્રકારે કહી શકાય કે એની ઉપર દમન ગુજારવાનું જ બાકી રાખ્યું. એ પ્રકારના દ્રશ્યો છે એ આજે જોવા મળ્યા છે. નાના ભૂલકાઓ કે જે સ્કૂલના અંદર પોતાના ઘરે જતા હોય છે, વાલીઓ છે એ તેમની રાહ જોતા હોય છે પોતાના વહાલા સોયાદ બાળકોની, અને આવા બાળકોને જ્યારે ત્યાં પહોંચાડવાના, એના ઘરે પહોંચાડવાનું એક પ્રક્રિયા છે એ સ્કૂલ બસ કરતી હોય છે. ને એ સ્કૂલ બસની જે કહી શકાય કે એક એની એક ગરિમા રાખવી જોઈએ. તમામ લોકો રાખે છે, દરેક વાહન ચાલકો રાખે છે, પરંતુ ભાજપનો આ તે કેવો આગેવાન કે એ ગરિમા ચૂકી ગયો પોતાના સત્તાના મદની અંદર. આવા સત્તાના મદની અંદર જે આગેવાનો અત્યારે બેફામ બનેલા છે તેને ન માત્ર શહેર ભાજપ પ્રમુખે, પરંતુ હું તો કહીશ કે ભાજપના એક રાજ્ય લેવલે, રાજ્ય કક્ષાએ પણ આ પ્રકારે એક લગામ કસવી બહુ જરૂરી છે. શું લાગે છે કે માધવભાઈ દવેએ આદેશ આપવા જોઈએ કે ગાડીઓમાં ખેસ રાખો, પરંતુ દેખાય એ રીતના ન રાખો, જેથી કરીને જનતામાં આ રીતનું જે કહી શકે વલણ ન ઊભું થાય? ચોક્કસ અત્યારની જો વાત કરીએ આપણે તો આજનો ઘટનાક્રમ છે એ તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક એક ઘટનાક્રમ છે, પરંતુ ભાજપે આવી ઘટનાઓ ઉપરથી સબક લેવાની જરૂર છે. પ્રજાએ એમને પ્રજામાં એક ઇમેજ છે અને એ ઇમેજને લઈને પ્રજાએ એ લોકોને ચૂંટીને મોકલ્યા છે, સત્તાના સુકાન ઉપર આજે સિંહાસન સુધી પહોંચાડ્યા છે. પરંતુ એ જ પ્રજા ઉપર જ્યારે આ પ્રકારના અત્યાચારો થાય છે તો ચોક્કસ પ્રજાએ પણ વિચારવું પડે. પ્રજા તો વિચારે કે ન વિચારે, પરંતુ અત્યારે ખુદ ભાજપે ચોક્કસ વિચારવું જોઈએ કે આ કઈ દિશાની અંદર તેમના કાર્યકર્તાઓ, તેમના કહેવાતા આગેવાનો કે તેમના કહેવાતા પદાધિકારીઓ એ કઈ પ્રકારની વર્તન લોકોની સમક્ષ કરી રહ્યા છે. આજે મેં આપને જણાવ્યું તમને આ તો એક દાખલો એકમાત્ર સ્કૂલ બસની સામેનો એક દાખલો છે, પરંતુ રાજકોટ શહેરની અંદર તમે જુઓ સવારથી માંડીને સાંજ સુધી આવી કેટલી ગાડીઓ ફરે છે કે જે કાળા કાચ હોય છે, નંબર પ્લેટ નથી હોતી, માત્ર ભાજપનો ખેસ લગાડેલો છે અથવા તો અધ્યક્ષ લખેલું છે. એટલે શું આ ગાડીને જવા દેવાની? પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નથી કરતી? રાજકોટ પોલીસ કમિશનરે પણ આવી કારો જે ગાડીઓ છે તેમની સામે એક સખ્તાઈથી ઝુંબેશ લેવી જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પોતે રાજકોટના કમિશનરને જાણ કરવી જોઈએ અને લેખિતમાં આપવું જોઈએ કે ભાજપનો નામનો જેટલા લોકો દુરુપયોગ કરે છે, ખેસનો જેટલા લોકો દુરુપયોગ કરે છે, કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ ચમરબંધી હોય, તેને છોડવામાં આવે તો જ ખરા અર્થમાં ન્યાય થયો ગણાશે. ચોક્કસપણે જે કહી શકાય કે હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા છે તે વાયરલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ન માત્ર વિડીયો પરંતુ જે લોકોના જે વાચા આપતો છે તે પ્રશ્નને વાચા આપતો વિડીયો છે ને આ ઉપરાંત જે કહી શકાય કે નેતાની છે તે દાદાગીરી પણ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જાહેર માર્ગ ઉપર છે તે પોતાની કાર છે તે મૂકીને છે તે પોતાના કામમાં વ્યસ્ત છે ને જેના કારણે નાના ભૂલકાઓ છે તેઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત જે કહી શકાય કે ન માત્ર ભૂલકા પરંતુ ટ્રાફિકની સમસ્યા છે તે પણ ઉદ્ભવી રહી છે અને જે કહી
શકાય કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ જાણે આરટીઓ અને ટ્રાફિકના નિયમોનો પરવાનો મળી ગયો હોય તેવું છે તે આ વિડીયો પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જોવાનું રહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે જે માધવભાઈ દવે છે તે આ વ્યક્તિ વિરુદ્ધ અથવા તો ભાજપના કહેવાતા નેતા વિરુદ્ધ છે તે કઈ રીતની કાર્યવાહી કરે છે. જી આભાર વિપુલ, સમગ્ર માહિતી બદલ. તો રાજકોટથી આ મહત્વના સમાચાર કે જ્યાં રાજકોટમાં રાજકીય પક્ષના કહેવાતા આગેવાનો જાણે કાયદાથી ઉપર હોય તે પ્રકારે સરેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. આવી જ રીતે વાતની સાબિતી આપતો એક વિડીયો સામે આવ્યો, જેમાં શહેરના ગીચ વિસ્તારમાં ભાજપના ખેસધારી શખ્સે સ્કૂલ બસની સામે પોતાની 4 વ્હીલ કારને ઊભી રાખી દીધી હતી અને સ્કૂલ બસને જાણે બાનમાં લીધી હોય તે પ્રકારનું વર્તન કર્યું હતું.